નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. મિત્રો, અત્યારે હાલ ઈરાન, ઇઝરાયલ, અમેરિકા અને સાઉદીના કેટલાક દેશો વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ છે અને સોશિયલ મીડિયા થકી જે અલગ અલગ સમાચારો આવી રહ્યા છે, ત્યારે મુંબઈ સમાચાર સાચી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે. અમારા મુંબઈ સમાચારના પ્રતિનિધિ અત્યારે હાલ દુબઈમાં ઉપસ્થિત છે અને અત્યારે હાલ કેવો માહોલ છે અને ખોટી અફવાઓ ન ફેલાય અને ખોટા વિડીયો જોઈને ફોરવર્ડેડ ન થાય તેવો પ્રયત્ન હંમેશા મુંબઈ સમાચાર કરતું આવે છે. મારી સાથે આશીષ પટેલ દુબઈથી જોડાયેલા છે અને સાથે જ સ્વાતિ પણ છે. બંને સાથે તેનો અત્યારે હાલનો માહોલ કેવો છે તે જાણવાનો પ્રયત્ન કરીશું. આશીષ, કેવો માહોલ છે અત્યારે હાલ? હમણાં અમે ગોલસુકમાં છીએ અને અહીંયા જેમ નામ છે ગોલસુક, એવી રીતે આજુબાજુ તમે જુઓ તો બધી જ્વેલરીની દુકાનો આવેલી છે અને તમે જુઓ ટુરિસ્ટ અહીંયા શોપિંગ માટે પણ ભરપૂર છે. જબરદસ્ત ગતિ છે અહીંયા પણ જોઈ શકો. જી, આપ ટેલિફોન સાથે અમારી બંનેની વાત થઈ ત્યારે તમે ભારતીય દૂતાવાસ જવાનું કહી રહ્યા હતા, તો ત્યાં કોઈ કેવી પરિસ્થિતિ છે? દૂતાવાસ ચાલુ છે? પ્રવાસીઓનો ધસારો કેવો છે? ના, લોકો હતા ત્યાં 8-10 લોકો હતા અને અમને બહુ સારો રિસ્પોન્સ મળ્યો આપણા ભારતીય દૂતાવાસમાંથી. અને એમણે અમને કીધું કે તમારા બધી ડિટેલ દુબઈની ગવર્મેન્ટ તરફથી અમારી પાસે છે, અમે કાંઈ પણ હશે તો તમને અપડેટ મોકલતા રહીશું, એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. હમણાં ફક્ત ફ્લાઇટ બનશે ત્યાં સુધી અહીંયા રહેવાનું છે. જેવું થશે એટલે અમને નોટિફિકેશન આવશે. પણ બધાને બહુ સારી રીતે જવાબ આપતા હતા, જે મને બહુ ગમ્યું. જી, સ્વાતિ, આપની પાસેથી મારે જાણવું છે કે કેટલાક વિડીયો મને આપે મોકલેલા છે, આશીષે પણ મને મોકલ્યા છે કે ત્યાં માર્કેટ એકદમ તમારા બેકગ્રાઉન્ડમાં પણ શોપ્સ ઘણી બધી ખુલ્લી દેખાઈ રહી છે મને. ત્યાં આગળ ટ્રાફિકની અવર જવર પણ દેખાઈ રહી છે. તો ત્યાં એવું નથી લાગતું કે ત્યાં વોર છે, મિસાઇલ આવી ગઈ? પરંતુ અહીંયા જે સોશિયલ મીડિયા જે છે તેમાં તો જાણે એવો માહોલ છે કે દુબઈમાં રહેવાય ફસાઈ ગયા છે. નહીં, એવું કંઈ જ નથી. ઇનફેક્ટ હું કહીશ કે જે વોરનું જે ઇમ્પેક્ટ બી થયું છે એ લોકલમાં કંઈ પ્રોબ્લેમ એવું કંઈ જ નથી. કેમ કે અહીંયા જે મેં પહેલા બી કીધેલું કે અહીંયા ઘણા ગ્રુપ્સ આવેલા છે ને આજે તમે જોવો છો બીંગ અ વીકડે, મંડે, સોમવારના લીધે માર્કેટ ઘણું ભરેલું છે ને ઘણા લોકો બીજા માર્કેટમાં બી ફરીએ છે. ને જેવું તમને આશીષને બી કીધું કે અમે ઇન્ડિયન એમ્બેસીમાં બી જઈ આવ્યા છે, પણ એમને એટલું જ કીધું છે કે તમે જ્યાં છો ત્યાં જ રહેજો. તમે કોઈ બીજા કન્ટ્રીથી ટ્રાવેલ કરવા જશો એમાં અમારી જવાબદારી નહીં. તો તમારા બધા ડોક્યુમેન્ટ્સ ને તમારું બધું ડેટા અમારા પાસે છે. તો તમને ભારતમાં યા કોઈ બીજા દેશમાં પહોંચવાની જિમ્મેદારી અમે જ લઈએ છીએ ને અમે તમને સુરક્ષિત પહોંચાડશું. ને અધરવાઇઝ તમે બીજું બધું માર્કેટ જોશું તો બધી જગ્યા પર સારી રીતે ચાલુ છે. ઇનફેક્ટ હું તમને કહું કે જે લોકો રહે છે એમને બી હોટેલ એક્સટેન્શન સારી રીતે મળ્યું છે. ખાવા પીવાની વ્યવસ્થા બહુ સારી છે, કોઈ તકલીફ નથી. ઇનફેક્ટ હું તમને કહીશ કે મોબાઈલ નેટવર્ક બી સ્ટ્રોંગ છે. એમાં મોબાઈલ નેટવર્કમાં બી કોઈ તકલીફ નથી કે તમે ફોન કરી નહીં શકો કે એવી કોઈ વાતની એ તકલીફ નથી. તો તમારા મનમાં જે ડર છે કે દુબઈમાં નહીં જવાનું યા દુબઈમાં અમે હમણાં અટકેલા છે તો બહુ ખરાબ યા ગંભીર પરિસ્થિતિ છે, એવું કંઈ જ નથી. જી, સ્વાતિ, આપણા દર્શક મિત્રોને સાચી માહિતી આપણે આપી રહ્યા છીએ અને ત્યાંના લોકેશન્સ પ્રમાણે આપણે વાત કરવી છે. તો દર્શક મિત્રોને તમે જ જણાવશો કે અત્યારે હાલ ત્યાં કેટલો સમય થયો છે અને તમારા બેકગ્રાઉન્ડમાં જે માર્કેટ જોવા મળી રહ્યું છે તેનું શું નામ છે? જો હું હમણાં ગોલસુકમાં છું, ગોલસુક બર દુબઈમાં. તો અહીંયા બધું વાતાવરણ એટલું એ છે કે અહીંયા બધા ટુરિસ્ટ એટલા ભરીના છે ને એક બી દુકાન એવી નથી કે બંધ છે. તમને હમણે જોવું હોય તો જોઈ શકો, મારા પાછળ ત્યાં મારી આગળ પાછળ જેટલા બી લોકો છે બધા ટુરિસ્ટ છે ને જે દુકાનો છે બધા અહીંયાના લોકલની છે જે બધી ખુલ્લી છે. એવું કંઈ બી નથી કે અહીંયા કઈ બંધ છે કે બંધ થવાનું છે કે લોકોને કઈ પ્રોબ્લેમ થવાનું છે. એવું કોઈ દિવસ થશે બી નહીં ને થવાનું બી નથી. ને કરંટ સિચ્યુએશન બી એવી છે કે બધા સુરક્ષિત છે. અત્યારે હાલ ત્યાં ભારતીય સમય પ્રમાણે ત્યાં અત્યારે હાલ કેટલા વાગ્યા હશે? હમણાં 3:10 થઈ છે. અહીંયા બપોરના 3:10 થયા છે. 3:10 થઈ છે. આશીષભાઈ, આપની પાછળ પણ હલચલ ચાલી રહી છે, ત્યાં ટુરિસ્ટ અને લોકોની અવર જવર ચાલી રહી છે. આ આખું માર્કેટ જે છે તે આપણે બતાવવાનો થોડો પ્રયત્ન કરવો છે. વિઝ્યુઅલ જ્યાં સુધી જોવાય ત્યાં સુધી એ જગ્યાએથી જ મને થોડુંક માર્કેટ દર્શક મિત્રોને પણ બતાવીશું કે ત્યાં ખરેખર કેવી પરિસ્થિતિ છે. થોડું આપણે
ત્યાંનું માર્કેટ બતાવી દઈએ. જો આશીષ આ દેખાડશે તમને. જી જી આ ગોલસુક એરિયામાં આ બધી જ્વેલરીની દુકાનો છે અને તમે જોઈ શકો દુનિયાભરના ટુરિસ્ટ અહીંયા છે અને બધા તમને કોઈના મોઢા પર કંઈક ચિંતા કે તકલીફ કે એવું દેખાતું હોય તો જુઓ, એવું કાંઈ નથી અને બધા એકદમ આરામથી અહીંયા ટુરિસ્ટ છે અને આરામથી હરી ફરે છે. જી સ્વાતિ, એક વાત મારે એ સમજવી છે કે સોશિયલ મીડિયામાં અત્યારે હાલ વિડીયોનો અપલોડનો મારો એટલો બધો થઈ રહ્યો છે કે કયો સાચો વિડીયો અને કયો ખોટો વિડીયો તે જજ કરવો મુશ્કેલ છે. ત્યારે આપણે એક પ્રયત્ન એવો કરી રહ્યા છીએ કે ખરેખર સત્ય શું છે. ત્યાં પ્રવાસીઓ હશે, પરંતુ ત્યાંની લોકલ જે ગવર્મેન્ટ હશે અથવા તો જે તંત્ર હશે તેમના તરફથી કોઈ તમને સુવિધા પૂરી પાડવાનું અથવા તો ક્યાંય ફસાઈ ગયા હોય તો કોઈ હેલ્પ મળી રહી છે ખરી? એવા કોઈ દાખલા બન્યા છે કે તરત જ તંત્ર એવું કીધું હોય કે અમે છીએ કોઈ? જો હમણાં સુધી એવું હતું કે સુવિધા નહીં. જો હમણાં સુધી એવી રીતે ખબર પડી છે કે ઘણા જે બીજા હોટેલ્સમાં જે લોકો રહેલા છે એમને ગવર્મેન્ટ બાય ડિફોલ્ટ એક્સટેન્શન આપી દીધું છે, તો ત્યાં લોકોને રહેવાનું તો એ જ હોટેલમાં છે ને ત્યાં જ્યાં બી રહે છે લોકો હમણાં ત્યાં એમને એક્સટેન્શન મળી ગયું છે ને હમણાં બધા સુરક્ષિત છે. તો બાય ડિફોલ્ટ ખાવા પીવાની બી કઈ ચિંતા છે નહીં એ લોકોને. ને શું કહેવાય, લોકલ ટ્રાન્સપોર્ટ તો ઘણું સારું છે અહીંયા. મેટ્રો ચાલુ છે, ટેક્સી ચાલુ છે, તો એવી બધી કોઈ ચિંતા કરવાની એ નથી કે આપણે ક્યાં બહાર જઈએ તો અટકી જશે યા એવું કઈ વાંધો નથી આવવાનો. એ બધી ધ્યાન ગવર્મેન્ટ રાખે છે દુબઈમાં. જી એક્સેપ્ટ આશીષભાઈ, એર સ્પેસ બીજું કંઈ જ બંધ નથી. જેવું નોર્મલ લાઈફ ચાલતી હતી પહેલા બી એવી રીતે જ લાઈફ ચાલે છે, બીજું એમાં કઈ તકલીફ નથી. અત્યારે હાલ જે એરસ્પેસ છે તે બંધ કરવામાં આવેલી છે, જે ઇન્ડિયા આવવાની હોય તો દુનિયાના અન્ય દેશોમાં જવા માટે. યસ એ એર સ્પેસ હવે આવતીકાલે 3 વાગ્યા સુધી કઈ અપડેટ નથી આવવાની. આવતીકાલે 3 વાગે ખબર પડશે કે શું અપડેટ છે કરીને. કેમ કે અમારી બી ફ્લાઇટ હતી જે બુક કરેલી હતી, તો એરલાઇન્સે અમને બી અપડેટ આપ્યું છે કે આવતીકાલે 3 વાગ્યા સુધી કઈ કહેવાય નહીં, ત્યારે એના પછી જ ખબર પડશે. જી આશીષભાઈ, આપે મને જે વિડીયો મોકલ્યા તેમાં એક દરિયાની અંદર ત્યાંના કેટલાક પ્રવાસી જે પહોંચ્યા છે તે એકદમ આરામથી બોટિંગ પણ કરી રહ્યા છે. એવું કઈ લાગતું જ નથી કે ત્યાં મિસાઇલ્સ આવી હોય અથવા તો મિસાઇલ આવે તેનો ખોફ પણ નથી લાગી રહ્યો. આરામથી બોટિંગ કરી રહ્યા છે લોકો. એકચ્યુઅલી એ પબ્લિક ટ્રાન્સપોર્ટ છે અહીંયાનું. દુબઈ અને બરદુબઈ વચ્ચે ગવર્મેન્ટની પબ્લિક ટ્રાન્સપોર્ટની બોટ ચાલતી હોય છે કે જે એક દિરહામમાં તમને એક સાઈડ થી બીજી સાઈડ લઈ જતી હોય છે. એટલે આપણે ત્યાં જેવી બીએસટી ની બસીસ છે એવી રીતે ત્યાંની બોટ છે. એટલે ત્યાં તમે જોયું કે એમાં એટલા માટે જ દેખાડ્યું હતું કે બધી બોટ ભરી લોકો અહીંયાથી અહીંયા જતા હતા એવી રીતે. અને બીજા એક બજારના પણ દ્રશ્યો હતા. બરોબર, એ ત્યાંનું ઓલ્ડ માર્કેટ છે કે જે જૂનું દુબઈ હતું એનું એ સ્વાતિએ રેકોર્ડિંગ કરીને તમને મોકલાવ્યું છે. અને એક જે સ્વાતિએ જે તમને ગવર્મેન્ટની હેલ્પ માટે કીધું એમાં એક વસ્તુ એડ કરવાનું રહી ગયું કે અહીંયાની ગવર્મેન્ટે જેના વિઝા એક્સપાયર થતા હશે એને બિલકુલ ચિંતા કરવાની જરૂર નહીં, ઓટોમેટિક એક્સટેન્શન કરી દીધું. એટલે એના માટે પણ કોઈ ચિંતા નહીં. જી, અને એરલાઇન્સ તરફથી સતત અપડેટ આવે છે કે હવે તમારું આ સ્ટેટસ છે? બરોબર, એ પણ અમને આવતી રહે છે. મેલ આવે છે, SMS આવે છે, એમની એપ પર પણ અમે ચેક કરી શકીએ છીએ, પણ એ લોકો તરફથી આવતા જ હોય છે હંમેશા. જી, એક વાત છેલ્લે પૂછવી છે. આપણો વિડીયોનો અંત આવી ગયો છે, આપણે અંત તરફ પહોંચી રહ્યા છીએ, પણ એક વાત પૂછવાની ઈચ્છા થાય છે કે ત્યાં સાયરન વાગે અથવા તો એવી કોઈ ઇન્ટિમેશન આપવામાં આવે છે ખરી? ના, એવો ભયનો માહોલ જ નથી કે જેથી સાયરન આપવાની જરૂર પડે એટલા માટે. પણ તેમ છતાં રાત્રે પહેલા દિવસે રાત્રે અમને ફક્ત એલર્ટ આવેલા હતા. જી સાચું. નહીં, બટ એ ગવર્મેન્ટ નું સારું છે કે અમે ટુરિસ્ટ રહીને બી અમારા મોબાઈલ પર અલર્ટ આવે છે, એ બહુ મોટી વાત છે. નોટ ઓનલી અહીંયાના લોકલ રેસિડન્ટ બટ અહીંયા બહારથી જેટલા બી લોકો આવ્યા છે એમના મોબાઈલ પર અલર્ટ આવ્યું છે કે તમે બિલ્ડિંગ થી બહાર નહીં જાઓ કે એવા કોઈ જગ્યા પર નહીં જાઓ કે જ્યાં મિસાઇલ્સ નો કઈ એવું કઈ ઇસ્યુ હશે, તમે જ્યાં છો ત્યાં રહેજો. સો દેટ વોઝ અ બિગ થિંગ કે એ લોકો બધાને એલર્ટ કરે છે.
આપ બંને મારી સાથે જોડાયા અને સતત અપડેટ ગઈકાલથી આપી રહ્યા છો, તે બદલ હું આપ બંનેનો આભાર માનું છું. થેન્ક યુ. થેન્ક યુ. Thank you.